કપાળ પરનો તિલક માત્ર રંગ નથી, તે છે સનાતન ધર્મની ઓળખ. હાથે બાંધેલો ધાગો માત્ર દોરો નથી, તે છે અતૂટ શ્રદ્ધા. પણ જ્યારે ઓફિસના દરવાજા સામે આસ્થા અટકાય ત્યારે ઉઠે એક મોટો સવાલ: નિયમ મોટો કે અધિકાર? છેલ્લા કેટલાક દિવસોમાં લેન્સકાર્ટ કંપનીને લઈ એક મોટો વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ડોક્યુમેન્ટમાં એવો દાવો કરવામાં આવ્યો કે કંપનીની સ્ટાફ યુનિફોર્મ અને ગ્રૂમિંગ ગાઈડ મુજબ કર્મચારીઓએ બિંદી, તિલક અને ધાગા જેવા ધાર્મિક ચિહ્નો પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અને આ દાવાઓ સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ. અનેક જગ્યાએ વિરોધનો વંટોળ ઊભો થયો. જો કે કંપનીએ તરત જ સ્પષ્ટતા કરી કે આ પોલિસી જૂની છે અને હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે જ કંપનીએ દાવો કર્યો કે તમામ ધર્મોનું સન્માન કરે છે. હવે વાત કરીએ કાયદાની, તો ભારતનું બંધારણ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન અને પ્રસાર કરવાનો અધિકાર આપે છે, જેને આપણે ધાર્મિક સ્વતંત્રતા તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ અધિકાર સંપૂર્ણ નથી. તે જાહેર વ્યવસ્થા, આરોગ્ય અને નૈતિકતા જેવા માપદંડો હેઠળ આવે છે. મહત્વની વાત તો એ છે કે આ અધિકારને મુખ્યત્વે સરકાર સામે લાગુ પડે છે, ખાનગી કંપનીઓ પર સીધો લાગુ પડતો નથી. એટલે કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે નિયમો બનાવી શકે છે. પણ અહીં એક મહત્વનો મુદ્દો એ ઊભો થાય છે કે જો કંપનીના નિયમો કોઈ એક ખાસ ધર્મને અસર કરે અથવા કોઈ સમુદાયને ટાર્ગેટ કરે તો તે અપ્રત્યક્ષ ભેદભાવ ગણાઈ શકે છે. ભારતીય બંધારણના સમાનતા સંબંધિત નિયમો અને શ્રમ કાયદાઓ મુજબ કર્મચારીઓ સાથે ભેદભાવ કરવો ગેરકાયદેસર બની શકે છે. એક તરફ કંપનીઓ કહે છે કે બ્રાન્ડ ઇમેજ, પ્રોફેશનલ લુક અને શિસ્ત જાળવવી જરૂરી છે, જે માટે એક સરખા ડ્રેસ કોડ અને વર્તનના નિયમો બનાવવામાં આવે છે. તો બીજી તરફ કર્મચારીઓ માને છે કે તેમની ધાર્મિક ઓળખ અને આસ્થા પણ એટલી જ મહત્વની છે. અહીં જ આ સમગ્ર વિવાદનું કેન્દ્ર બન્યું છે કે શું નિયમો બધાને સમાન રીતે લાગુ પડે છે કે પછી કોઈ ખાસ ઓળખને અસર કરે છે? ભારતીય અદાલતો પણ ઘણા કેસોમાં કહી ચૂકી છે કે કાર્યસ્થળ પર શિસ્ત જાળવવી જરૂરી છે, પણ સાથે સાથે કર્મચારીઓના મૂળભૂત અધિકારોનું પણ રક્ષણ થવું જોઈએ. જો નિયમ તર્કસંગત અને ભેદભાવ રહિત હોય તો તેને માન્ય ગણવામાં આવે છે, પણ જો તે કોઈની આસ્થાને સીધી અસર કરે તો કોર્ટ કર્મચારીના પક્ષમાં પણ નિર્ણય આપી શકે છે. તો આખરે ઉકેલ શું? ના તો સંપૂર્ણપણે છૂટ છે, ના તો સંપૂર્ણ પ્રતિબંધ છે. જરૂર છે સમજદારી અને સંતુલનની, કે જ્યાં કંપની પોતાની ઓળખ જાળવી શકે અને કર્મચારી પોતાની આસ્થા સાથે સમજૂતી કર્યા વગર કામ કરી શકે. કારણ કે વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે નિયમો અને અધિકારો બંને સાથે સાથે આગળ વધે.